આપ શ્રીના જે અંગીકૃત જીવો આ કલ્પવૃક્ષની છાયામાં બેઠા છે તેમને શ્રી મહાપ્રભુજીના પુરુષોત્તમનું અર્થાત શ્રી ઠાકોરજી રૂપી ફળદાન કરે છે. શુષ્ક જ્ઞાનીને પણ યમરાજ ખાઈ જાય એ જ ઉચિત છે. દયાભાવ અને શ્રી હરિની ભક્તિ વિનાનું જ્ઞાન પણ બળી જાય છે, કારણ કે ભગવત પ્રાપ્તિમાં આ બધા કંઈ ઉપયોગી નથી. વલ્લભ નામ સ્મરણ વિના જે જીવ ગમે તેવા અટપટા વચનો બોલે છે તે પોતાની માતા માટે બોજરૂપ ઢોલ જેવો છે, કારણ કે જેમ ઢોલને ગમે તેમ વગાડવામાં આવે તો તેમાંથી અપ્રિય અવાજ ઉત્પન્ન થાય છે, તેમ શ્રી વલ્લભ ગુણગાન સિવાયના વચનો બેસુરા ઢોલ જેવા જ છે. आसन जल पानी मधुर यथाशक्ति सोअन्न शिवल्लभ यथाशक्ति सोअन्न. ઘરે આવનાર વૈષ્ણવને ભગવત સ્મરણ સાથે 4 રત્નો દ્વારા આદર સત્કાર કરવાનો એટલે શ્રી હરિરાયજી કહે છે કે બેસવા માટે સુંદર આસન અને પ્રસાદી જળ અને મધુર વાણી અર્થાત દીનતાપૂર્વક એમને આવકાર સ્વાગત અને ભોજન માટે મહાપ્રસાદ. શ્રી વલ્લભની હાથીની મણ જેટલો ખોરાક પ્રભુ અવશ્ય આપે છે, પરંતુ કૂતરાને અવિશ્વાસ હોવાથી રોટલીનો એક ટુકડા માટે ઘરે ઘરે ભટકે છે, અને આથી શ્રી વલ્લભ ચરણારવિંદમાં દ્રઢ આશ્રય રાખી અને ધૈર્ય રાખવાની શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપે છે કે આપણે ધૈર્ય અને શાંતિ રાખવી જોઈએ. તો હાથીને મણ જેમ પ્રભુ આપે છે એમ શ્વાનની જેમ આપણે ભટકવું ન જોઈએ, પણ આપણે ધૈર્ય રાખીએ તો આપણને પણ બધું જ મળી રહે. રસિક ઘટ ઘટ પ્રેમ ન હોય શ્રી વલ્લભ ઘટ ઘટ પ્રેમ ન હોય. થોડા હોતા નથી. વનનો રાજા સિંહ તો પોતાની મસ્તીમાં એટલો જ વિચારતો હોય છે. એવી રીતે રસિકજનો અર્થાત ભગવદીઓ પણ ઠેર ટોળાબંધ મળતા નથી. પ્રભુ વિહાની વેલ
અર્થાત ભગવત વિયોગનીમાં યોગનીમાં જોડતા જોડતા ભગવતીઓ જ્યાં ત્યાં પ્રાપ્ત થતા નથી. થતા નથી. કલ્યાણ પર વ્રજપતિ શ્રી કૃષ્ણ અજપતિ કૃષ્ણ કોપાયમાન થાય છે રૂપાયમાન થાય છે તથા તથા ઉપહાસ ઉપહાસ કરનારને તમામને દુઃખ અને દંડ દંડ આપે છે. તેની સર્વ પ્રકારે સર્વ પ્રકારે હાનિ થાય છે હાનિ થાય છે અને અને તેના દુઃખનો તેના દૂધનો કોઈ પાર કોઈ પાર રહેતો નથી. રહેતો નથી. ભગવત દર્શન માટે આતુર રહે અને ભગવદ પ્રેમમાં રાત્રિ દિવસ સદાય જેનું હૃદય વિંજાયેલું રહે તે જ સાચો ભગવદ પ્રેમી કહેવાય છે. આજે હું હરિરાયજીના ઉપર એક નાનો પ્રસંગ કહીશ. આપણામાં એક કહેવત છે કે પુત્રના લક્ષણકાળના માથી શ્રી હરિરાયજીની બાળકીના સામાન્ય બાળકો કરતાં સાવ જુદી હતી. તેમને લૌકિક રમતોમાં જરાય રસ નહીં. બીજા બાળકો સાથે બહુ હળે મળે પણ નહીં. તો શું કરે? એમના પિતાશ્રીએ એમને ખેલવા માટે ઠાકોરજીનું સ્વરૂપ આપ્યું હતું. તે માતા પાસે સ્વરૂપના શૃંગાર અને વસ્ત્રહટ કરી બનાવડાવ્યા. પિતાશ્રી જેમ એમના સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીની સેવા કેમ કરે તે જ ધ્યાનથી જોવે અને શીખે. ન સમજાય તે પૂછે તે રીતે લાલનની સેવા કરે. તેમને વસ્ત્ર ધરાવે, શૃંગાર કરે, રોજ નવા નવા મનોરથો કરે. સેવા જેમની રમત અને એમનો આનંદ. એટલે જ મોટા થયા પછી પણ એમને સેવાનો આભાસ સૌથી વધુ રહ્યો. કુમળા ઝાડને જેમ પાળીએ તેમ વળે. શ્રી ગોકુલેશ્વરજી પરમાનંદ સોની નામના વૈષ્ણવને બોલાવ્યા અને આજ્ઞા કરી, પરમાનંદ તમે આભૂષણો ખૂબ સુંદર બનાવો છો. થોડા દિવસ પછી મારો જન્મદિવસ છે. મારી ઈચ્છા છે શ્રીનાથજી હીરાજડિત સોનાની કુલ્હે અંગીકાર કરવાની છે. તમે ખર્ચાની ચિંતા ન કરશો અને પણ સુંદર કુલ્હે સિદ્ધ કરી અને જતીપુરા પહોંચાડજો. કાલે હું તો જતીપુરા જવા નીકળી જઈશ. ભલે, રાજ જેવી આજ્ઞા. પરમાનંદ સોનીએ ભાગ્ય માની દિલદય કુલેશિત કરી. તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા, શ્રી ગોકુલેશ પ્રભુ અહીં બિરાજતા નથી. કુલે બરાબર થઈ છે કે નહીં તે કોને બતાવવું? જતીપુરા લઈ જઈ અને ત્યાં કોઈ
ફેરફાર કરવો પડે તો ત્યાં કેવી રીતે બને? બહુ વિચાર કરતા કરતા તેમને પ્રેરણા થઈ કે શ્રી હરિરાયજીને બતાવી. એટલે ફૂલે સિદ્ધ કરી તો શ્રી હરિરાયજીને બતાવી એમને પ્રેરણા. આપ શ્રી ગોકુલેશજીના હૃદયને જાણે છે. તેઓ ફૂલે લઈ શ્રી હરિરાયજીની પાસે આવ્યા અને ફૂલે બતાવી. તેમને વિનંતી કરી, કૃપાનાથ, આની રચનામાં કઈ ત્રુટિ હોય તો બતાવો. ફૂલે જોઈ આપ શ્રી અતિ પ્રસન્ન થયા. આપે વિચાર કર્યો, આ ફૂલેવર નિરથી શ્રી ગોકુલેશજી ઘણા પ્રસન્ન થશે. જ્યારે આપ પ્રસન્નતાથી શ્રીજીને આ ફૂલેવર ધરશે ત્યારે શ્રીજી બાવા પણ અવશ્ય અતિ પ્રસન્ન થશે. તે સમયે માર્ગની સ્થિતિ લંબાવવાની વાત થાય તો કામ બની જાય. શ્રીજીને લાયક ખૂબ સુંદર બની છે. ફૂલે અંગીકાર કરાવી, શ્રી ગોકુલેશજી તમારા પર અતિ પ્રસન્ન થશે. ત્યારે તેમની પાસે દ્રાવદી ન માંગશો, પણ એટલું માંગશો કે પુષ્ટિ માર્ગની સ્થિતિ બીજા 50 વર્ષ વધે. તમે કહેશો તેટલું દ્રવ્ય હું તમને આપીશ. તમે દ્રવ્યની ચિંતા ન કરશો. ભલે રાજ આપે મને નામ મંત્રની દીક્ષા આપી છે. હું આપનો સેવક છું. આપની આજ્ઞાનું પાલન કરીશ. પરમાનંદ સોની કુલ્હે લઈ જતી પૂરા ગયા. શ્રી ગોકુલેશજી કુલ્હે જોઈ ઘણા રાજી થયા. એક ઘડી 24 મિનિટ સુધી આપે કુલ્હે જોયા કરી. પછી પોતાના જન્મ દિવસે તે કુલ્હે આપ શ્રી ગોવર્ધનનાથજીને ધરાવી. શૃંગાર ધરી આરસી બતાવતા શ્રીનાથજી પ્રસન્ન વદને મુસ્કુરાતા હતા. શ્રીનાથજી એ સ્વયં આજ્ઞા કરી, વલ્લભ, આ ફૂલે અતિ સુંદર બની છે. આ આગળ આવી સુંદર ફૂલે સિદ્ધ થઈ નથી. આજ મને આ ફૂલે ધરતા ઘણો હર્ષ થયો છે. બાબા, આપ તો કૃપા સાગર છો. जितनी सेवा को फल मानत मेरो समाज. આપણી પ્રસન્નતા એ જો અમારું જીવન છે. શૃંગારના દર્શન બાદ શ્રી ગોકુલેશજીએ બહાર પધારી આજ્ઞા કરી, પરમાનંદ સોની को बोलाव. પરમાનંદ સોની આવ્યા. હાથ જોડી ઉભા રહ્યા. પરમાનંદ તે કુલ્હે ધરેલા શ્રીજીના દર્શન કર્યા. હા, કૃપાનાથ શ્રીજી બાબા ખૂબ પ્રસન્નતામાં બિરાજતા હતા. પરમાનંદ શ્રીજી બાબા કુલ્હેથી ખૂબ પ્રસન્ન છે. એમની પ્રસન્નતા નિરખી મારી તારા પર પ્રસન્નતા ઘણી વધી ગઈ છે. માગે તો આપું. આજે માગવામાં જરાય સંકોચ રાખીશ નહીં.
ખરેખર જે માગો તો તે આપશો અવશ્ય, જરાય સંકોચ રાખીશ નહીં. તો રાજ એટલું માંગુ છું કે પુષ્ટિમાર્ગની સ્થિતિ બીજા 50 વર્ષો વધે. પરમાનંદ આ તું માંગે છે? હા કૃપાનાથ. ના પરમાનંદ, આ વિચાર તારો નથી. સાચે સાચું બતાવ. તેને આ વરદાન માંગવા કોને કહ્યું છે? કૃપાનાથ, મારા ગુરુદેવ શ્રી હરિરાયજીની આજ્ઞા હતી. ઓહો પરમાનંદ, તારું આ વચન સિદ્ધ કરવું મારા હાથમાં નથી. શ્રીનાથજી કૃપા કરે તો જે થાય. શ્રીનાથજીની હું વિનંતી કરું છું. શ્રી ગોકુલેશજી ભીતર પધાર્યા. આપે શ્રીનાથજીની વિનંતી કરી. બાવા, મેં સોનીને વર માંગવા કહ્યું ત્યારે તેને માર્ગની સ્થિતિ 50 વર્ષ વધે તેવો વર માંગ્યો છે. આ વર આપ જે આપી શકો તેમ છો. હું આપના વલ્લભ એવા વલ્લભના વંશજ છું. તેથી વલ્લભના સંબંધે આપ મારા પર કૃપાથી કરી આ સોનીને વરદાન આપો. વલ્લભ કાકાજીએ તેમને બધાને મને સોંપ્યો છે. તમારી વાત હું ન ટાળી શકું. હું પ્રસન્ન છું. તમે તેનું માંગેલું વરદાન આપો, સિદ્ધ થશે. શ્રી ગોકુલેશજી રાજભોગ સુધીની સેવા પહોંચી તળેટીમાં તેમની બેઠકમાં પધાર્યા. પરમાનંદ સોનીને બોલાવી સર્વ હકીકત કહી. આપે ઘણા પ્રસન્ન થઈ પરમાનંદ સોનીને પુષ્કળ દ્રવ્ય અપાવી સંતુષ્ટ કર્યો. પુષ્ટિ માર્ગની સ્થિતિ 500 વર્ષ થઈ. શ્રી કલ્યાણ રાય કર પ્રગટે શ્રી હરિરાય મહારસ રૂપ અશ્વિન કૃષ્ણે પંચમી શુભ દિન રસિકરાય મન આનંદ શ્રી હરિરાય મહારસ રૂપ બાજત મંગલ ચાર બધાઈ જાન્ય મૃદંગ ઢોલ શરણાઈ નર નારી સબ નિર્તટ આઈ ગાવત ગીત આનંદ પધાઈ શ્રી હરિરાય મહારસ રૂપ સુનરાય દ્વિજ ગણિક ગુણી જન દ્વારકી ભઈ પીરે વારી દેત સમન મન પૂરણ કરે કે ગોધન ભૂષણ ચીર શ્રી